હા હું એમ કહું આપણે હોનાનું કહેવાય ને. ચાલો જય સ્વામિનારાયણ. અને શું કહેવાય મને કહેજો કે આ જે છે ને નાગદાદા આમ અહીંયા આપણા ગેટથી બહાર ત્યાં કાચરી ઉતારી છે એટલે આ શું કહેવાય મને તો કાંઈ ખબર પડતી નથી. તો તમે બધા કહેજો કે આ શું કહેવાય. જો આખી અહીં લઈ આવ્યા વિષ્ણુભાઈ. અને કોમેન્ટ કરજો, કોમેન્ટમાં કહેજો કે આનું શું કરાય. હલે હેવો હા આ ઉતારી કહેવાય ને એનું શરીરનું એવું આનું હવે કરાઈશું. આપણે મઢાવી લેવું એટલે આ સુકન કહેવાય. કબાટમાં રખાય એમ. બધા કોમેન્ટમાં જણાવજો જેને જે ખબર હોય. તો મને તો કઈ ખબર નથી. ભલું કરે નાગદાદા, ભલું કરે ભગવાન. હે હા હા ઈ તો ઉતારી હે. હા ઈ તો ખબર. હા એટલે આને મઢાવી નાખી પણ એમ નહીં. આને સુકન કહેવાય. શું કહેવાતું હોય આને સાચવજો. કાચડી કહેવાય બેન તમે. આને ઘીમાં તળીને ડબલીમાં રાખી દેવાય. ઘીમાં તળે કઈ ભગવાનનું કઈ કપડું થોડુંક તરાતે. દિવાલ પર ફોટો કરાય મઢાવી લેવાય એવું. એને લઈને વધાવો, આને લઈને વધાવો એમ કે છે ભાઈ. ભગવાન સ્વામિનારાયણ એ મહારાજ છે. હું તો એડી પહેલી વાર મેં પહેલી વહેલી જોઈ બા. મેં પહેલી વાર જોઈ. અમારા બે બા બોટાદથી આવ્યા. તમારું નામ? તમારું નામ? જસુબેન. ભાગ્યશાળી હોય ત્યાં જોવા મળે એવું. બહુ જ સારું છે આશ્રમ માટે. ઘીમાં ન તળાય. આ ફોટો બનાવી દો, મઢાવી દો. વિષ્ણુભાઈ નાગદાદાની સાકળ સુપર કહેવાય એમ. કાંઈ ન કરાય, નાખી દેવાય. લે આવું હોય. જો બધા એમ કહે છે કે આને મઢાવી દેવાય. આટલી કટકો હોય ને એ માણા મઢાવે. આટલો કટકો હોય ને એ મઢાવે. આ તો મોટી છે. બહુ જ સારું કહેવાય. મને અમારા આશ્રમ ભાઈ હતી આ વિષ્ણુભાઈ લઈને આવ્યા. કેટલા 200 લોકો જોવે. જો હાચા નહીં, ભલું કરે ભગવાન. હાચા હું તો કહું નસીબદાર ને મળે. હિતેશભાઈ હવે આને લઈ લ્યો. આને છે સતીશ, એ સતીશ આને હરખી રીતે લઈ લ્યો ને મઢાવી નાખજો. મઢાવા કોણ જાય? હિતેશભાઈ જાય? તમે જાઓ? કોણ જાય મઢાવા? કોણ જાય બોલો? હાલો. ન્યા નથી દેવી, અહીંયા મઢાવ નાખો લીમડી. રાજકોટ ભલે ને અત્યારે જઈએ આપણે. સતીશ લઈ લ્યો. આને સીધી કરો અહીંથી. મને તો ભગવાન નાગદાદા રક્ષા કરજો બધાય. મેં પહેલી વાર મારી જિંદગીમાં જોઈ.
તમે તો બધું જોતા જ હોય, તમે શું નથી જોતા? સુકનદાર કે આખી છે, મઢાવી લ્યો આખી. હા, તમારે માથે નાખજો એટલે તમને નિરાયત. આવડા લાવવાના હતા અહીંયા બેન. આ તો બહુ સારું કહેવાય, સાચી વાત છે. મારા માથેના અર્થ બે વિષ્ણુભાઈ નાગદાદા નાખવા હે. નાખો એટલે શાંતિ. મારે જવું જ છે ઉપર. હાલો નાખો માથે, લેતા આવો. અને વીટી લ્યો. શેમાં હરખી વા આખી મઢાવી હે, તૂટી. તો હવે તમારો વારો. જબલું નહીં, એક એવી પેટી લ્યો ને કઈક ડબ્બો. હે ડબ્બો ડબ્બો એમાં નહીં હે? એનું બોક્સ કઈ બોક્સ નથી? ગોતો ને બોક્સ કઈક. આને પાછળ મઢાવો ને ત્યાં રૂ રાખજો એવું કીધું એક ભાઈએ. હા એવું સરસ. હાલો સતીશ તમે મઢાવતા જાઓ, જાઓ જેટલા કહે ને એટલા દઈ દેજો. તો તમે ભેગા જાઓ. બેન મઢાવી લઈજો, નસીબ બનાવ. કાસડી ઝેરી હોય? એક ભાઈ કે ઝેરી હોય, ધ્યાન રાખજો. એવું હોય ખબર મને તો, મેં તો મારી જિંદગીમાં પહેલી વાર જોયું. ભગવાન હવનું સારું કરે. જય ગોગા મહારાજ. સેવા કરવાની છે, હજી જીવો જ નથી જીવવું. જય સ્વામિનારાયણ. ભગવાન રૂબરૂ આવીને દર્શન દઈ ગયા. આવા બહુ સારું કહેવાય. રક્ષાજી કરતા હશે ને ભગવાન. ભગવાનના બધા હાથ મારી ઉપર એટલે તો ભગવાનના બધા હાથે અમે શું હવે. આ સુકૂન છે. જય માતાજી. ખબર નહીં ભગવાનની ઈચ્છા જે હોય, ભગવાનને કંઈ અમારી કંઈ ભૂલ હોય તો માફ કરજો. આલ્યો આલ્યો હિતેશભાઈ, હાલો ગાડી કાઢો. દો તો આ લાવો ને. આ દો. હાલો બા હું જાતી આવું. જમી લીધું તમે? હા માન નથી જમવું. હાલો હમણાં આવતા રહ્યું. જય સ્વામિનારાયણ. સુકન કહેવાય. ભગવાનને ખબર હવે જે હશે એ અમને કંઈ ખબર નથી. ભગવાન ભલું કરે, કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો ખબર નથી. હવે ભગવાન શું કરવાનો છે જ નથી ખબર. જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. નાગદાદા રક્ષા. નાગદાદાનો આ પાછળ રાફડો છે જ, અને ખીજડો અમે કાંઈ કર્યું જ નથી. આપણું ઘર ભાંગે તો કેટલું દુઃખ થાય, તો એનું ન ભંગાઈને અમે એમને રાખી દીધું છે. અમે ક્યારેય કાંઈ નથી કર્યું. જય સ્વામિનારાયણ. દીદી મળવું છે મારું ગામી બાજુ, આવજો ચોક્કસ. આજે મારી બેસ્ટ ફ્રેન્ડ એમ કહેવાય ને, એને ઘરવાળાને કેન્સર હતું ને ઓફ થઈ ગયા છે. અમે નાનપણથી બે મોટા હારે થયા હતા. તો ત્યાં જવું છે. ભગવાન એને આત્માને શાંતિ આપે. એકને ભગવાન આમ દુઃખ આપ્યું ને એકને આમ આપ્યું. એટલે
અત્યારે રાજકોટ ત્યાં જવું છે મારે. અમે બે પાકી બેનપણીઓ હતી. પાકી એટલે પાકા, ભલે મળતા ઓછા, એ એના કામમાં હોય. હમણાં તેના ઘરવાળા 3-4 વર્ષથી આમ બીમાર હતા, તેની સેવામાં હતી. એટલે ભગવાને એકને આવી રીતના ભાંગ્યું ને એકને આવી રીતના ભાંગ્યું. એનું મારા જેવું કોઈનું દુઃખ ન જોઈ શકતા ભગવાન એને તકલીફ આપે. બેન ચાલો બધાને જય સ્વામિનારાયણ. વિક્રમભાઈ પરમાર, બેન કંઈ નહીં થાય, કારણ કે ભગવાન રક્ષા કરે, ભગવાન જ રક્ષા કરે. એ જ ચલાવે છે ને એ ચલાવતા રહેશે. અંદર ઘણું ભર્યું હોય, કોને કઈ જીવનમાં ઘણું દુઃખ જોઈ લીધું. હજી ભગવાનને કઈ આપજે, તું થાકવો જોઈએ. એકનું ઘર ભાંગી નાખ્યું ને એકને લઈ લીધા. બે બેનપણીઓ, બે પાકી બેનપણીઓ હતી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આને બંધ કરી દેજો, આને બંધ કરી દો. હિતેશભાઈ જમી લેજો હો બા, બધા તમે બધા જમી લેજો. આ કાગળ લઈ લ્યો નીતેશભાઈ. ચાલો રાજકોટ. શું હિંમત, આજ તો બહુ તૂટી ગયા. અમે બે હારે ભણ્યા, હારે મોટા થયા. હું ગોંડલ ભણતી તો એને ઘેરે જ રહેતી જાજી. નાના એને દીકરો દીકરી છે. ખબર નહીં પ્રભુને કેમ આવું કરતા હશે. ક્યારેક એવું થાય કે કેટલીક સત્યને જ પરીક્ષા આપતા હશે. મારી ફ્રેન્ડ છે, એ કોઈ દિવસ કોઈનું દુઃખ ન જોવે. પોતાના પાસે ન હોય ને તો એ બધાને આપે ને. ભગવાન આજે એનો સંસાર ઉજાડી ને રોવાય નહીં. આત્મા પાછળ એને દુઃખ થાય ખબર છે, પણ એમ થાય કે બે પાકી બેન પણ એકને ઘર ભાંગીને કર્યું ને એકનું આવી રીતના આપી આવો, એને મઢાવી નાખજો. મને કીધું નહોતું કે મારે લંડન જવાનું હતું ને 20 તારીખે, તો મને નહોતું કીધું, પણ આજે મને ખબર પડી ગઈ તો મારે જવું પડે ને. ચાલો બધાને જય સ્વામિનારાયણ. નાના બિચારીને 2 છોકરા, દીકરા દીકરી 2 છે. શું હિંમત આપું, હું તૂટી ગઈ. શું હિંમત કે ભગવાને એકનું ઘર ભાંગીને કર્યું ને એકને લઈ લીધા.
જેને જોયું હોય ને એને ખબર હોય. પરિવાર બહુ મસ્ત, મને પરિવાર હિસાબે તો હું જીવી ગઈ છું એટલે જ આ સેવાનો રસ્તો લીધો, નહીતર બહુ બધું જોઈ લીધું જીવનમાં.